બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલિકામાં છેલ્લા 4 માસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે। પાલિકા પ્રમુખના રાજીનામાને લઈને છેલ્લા 4 માસથી ડીસામાં વિવાદ ચાલી રહ્યો હતો। ખુદ ભાજપના જ નગરસેવકોએ ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સામે મોરચો માંડ્યો હતો। આખરે પાલિકા પ્રમુખ સંગીતા દવે પ્રમુખ પદેથી તેમજ પાલિકાના સભ્ય પદેથી રાજીનામું ધરી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ માનસિક ત્રાસ આપી રાજીનામું આપવા મજબૂર કર્યાના આક્ષેપ કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પાલિકા રાજીનામું આપ્યું છે, કયા કારણોસર આપ્યું છે? આજે મેં મારા સમાજના આગેવાનો સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે। અને મેં જ્યારથી સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી। ડીસાના વિકાસ માટેનું કોણે કામ કરવા નથી દીધું? કામ અમુક આપણા અંદર સદસ્ય છે અને ધારાસભ્યશ્રીએ મને કશું કામ ડીસાના વિકાસ માટેનું જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો એમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી। અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું મારા પાસે કરાવવા માગતા હતા પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં, મેં ખોટું કરવા હું માગતી નથી એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન કર્યો અને આજે એ સફળ રહ્યા। કેવા કામ હતા જેમાં તમે ખોટું કરાવવા માંગતા હતા? એમના અંગત કામો હતા, એ મારા પાસે કરાવવા માંગતા હતા અને એમની રજૂઆતો એ ઉપર સેટ સુધી કરતા હતા। તમે પાર્ટીમાં કોઈ રજૂઆત કરી હતી અગાઉ? પાર્ટીમાં મેં રજૂઆત કરી હતી કે એમનો પક્ષ જે સાંભળશો તો હમણાં પાર્ટીએ મારું એ સાંભળ્યું પણ હવે હું આજે રાજીનામું આપું છું। બીજા કોઈ કારણ એવા છે કે જેને ધારાસભ્યએ તમને કોઈ વાત? ધારાસભ્ય મને મહિલા તરીકે ખૂબ જ ટોર્ચર કર્યું અને ખૂબ જ મને માનસિક ત્રાસ આપ્યો છે। તો ડીસા નગરપાલિકામાં એમને જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે પણ એમને મને ઉપરથી પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો, CR પાટીલ સાહેબે મને મેન્ડેટ આપ્યો હતો પ્રમુખ પદનો ત્યારે પણ એમને રાજીનામા ધરી જ દીધા હતા। શશિકાંતભાઈની તરફેણ કરી રહ્યા છો, શશિકાંતભાઈની શું ભૂમિકા છે? ના, એમની કંઈ ભૂમિકા જ નથી। એમને મને જે મદદ આપણે એક આગેવાન અમારા ભૂદેવ તરીકે કરી છે એમનો ખૂબ ખૂબ આજના તબક્કે હું આભાર માનું છું। 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી, એનું કારણ શું? 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હા, એ ધારાસભ્યોના એમના દબામણ, હા, ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી રહી છે। અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું 11:30નું તો ત્યાં 11 વાગ્યા સુધી એ એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે। એવું લાગે છે કે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની લડાઈ વચ્ચે? ના, એવું કંઈ નથી પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું એમને શિખર પ્રમુખ પદ મળ્યું ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર અને માનસિકતા આજે હું એમના ટોર્ચર અને માનસિક ત્રાસથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી છું।